બરાબર સોરી હું કરો સાહેબ બધું? હા થઈ ગયું તો થઈ ગયું. આ શું કામ કરો? શું કરો? સાફ સફાઈ શું કરો છો? સાંજ નું કરું છું હું તો એવું થાક્યો. તે કોણ આવે છે હોય? ગાડી કાલે કરવા છે. આપણે જવા નહીં જીપુર. બેરો બેરો આપણે હું કેતો કે પેલું આપણે હેતર નું શું કરવાનું છે? પેલું તમારા વાર કરવાનું છે, પેલી વેતન ફેન્સિંગ કાલે જવા છે ભા. કાલે કરવી છે? કાલ જેબ નહીં એટલે જવા છે કે જીપુર. અરે જેબ ની પેલી આપણા હેતરમાં જવાનું છે ને, એટલે ફેન્સિંગ વાર કરાવવાની છે. તમે કહો છો આપણે રોજ આવશે ગાયો બધું હેતરમાં ખાઈ જાય છે. બોલો કે રોજ આવશે. હા રોજ રો એમનું વાર નું શું કરવાનું છે? આપણે ઝાર વાર 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 પેલી હરખી કરે છે, શું કરવાનું છે? એ તો કરશું. એ પેલા ટીના પણ બોલાય તો આખર પાછળ કરાવી દઈએ એમ. ઘરે દેવું છે એમ ને? હા તો એને 1000 રૂપિયા એડવાન્સ માંગ્યા છે. મારા વાત ના કરી લે તું પટી જાઉં. મારો નહીં 1000 રૂપિયા માંગ્યા છે એડવાન્સ. નહીં પીતો એડવાન્સ નહીં પીતા. 1000 રૂપિયા એડવાન્સ માંગ્યા છે કોમ માટે. એમ કે એડવાન્સ માંગે. હાલ તો નહીં પણ મારે. હા તો હું 2 દન નું વાત કરું છું. 200 રૂપિયા તારો ભાઈ ના લે. 2 દન પછી વાત કરું છું તો કાળુભાઈ 2 દન પછી પૈસા આલી દે એમ કહું છું. હા એમ કે હા તો હું જઉં છું કે એ મને મારા કારીગરને હું વાત કરી દે. હું જ નહીં જતો. હું જાઉં છું. તું જાય છે? ઓહ હા જા તું તો. હાર હેડો. યાર અલગ જ બોલતો થયા. હું તો આ જાઉં છું જીપુર આવું છું ઓમ તો એમ કે છે જેબ છે સર શી ખબર આપણે કોણ કરા. આ વળી કાળિયા બંકર હું મતતા વળી આ વળી બોલતા નહીં તો વળી અહીં એમ લાગે કાળું બેર છે. બેર તો નિમત છે એટલે એનું ખબર આ તો ખાલી કાળિયું એક્ટિંગ કરે છે. એમ તો 2 વર્ષ આ છત્રી હું રનિંગ છે પોતરી વાળા થઈ ગયો એવું કોઈ ખબર નહીં. આ કાળું બંકો જેવો તેવો માણસ થઈ કોમ થયું ઘેર દઉં પડે હે ઘેર દે કહેતો ખરું પણ હવે એમ ડર લઈ પડે હું કહેતો હે. આ કોઈ લોહી બોઈ નહીં આવી ઘેર જવા દે મને. એ કાળો આપણે પેલું બધું સામાન લઈ ગયા તે બધું પાછું કરો યાર. સામાન તો પાછું મોકલો. ના તો થઈ ગયું. હું થઈ ગયું? સામાન મોકલો પાછો. શું સામાન લે? હા તમે સ્પીકર ને બધું નતા લઈ ગયા એવું? પીતો નહીં લે હું કદી નહીં પીતો. સ્પીકર ડીજે હા એમ કે એ તો ઘેર લઈ જાય પણ તું હું અત્યારે કોમમાં છું. તમે યાર ઘેર મેલી જો કે હું કોઈને મેલતો જ નહીં લે મારા તો હું નહીં મારતો. હારું બેડી હો ભરતું નહીં ઘેર મેલી જજો પછી. એ તો હું માં શિયા કહી દે તો મેરી જાય એમ. શું જાય છે રે? ફરવા. કોક બીજું કહેતો તું. ફરવા જઈશ હું તો હવે. મરા તું તારો ભા આવો તો મરવા દે છે રે. હા ભાઈ શું પણ ફરવા જઈશ ફરવા. ફરવા કે મેં કીધું મરવા જાય છે. મરવા જ નહીં. બાપ ગોતર માં ના મરાય એમ તો ના જ મરાય તારે. આમ તો સિયા સેવા થઈ જશે ખબર છે. હાથ કઈ તું પાલુ. હા સો હેડા રે. હવે હું જાઉં આવજો. આવજો. કોક ક્યાં તું જ્યાં સો પણ કાળું બંકાન તો બે નામ ભલે બે ગાઈઝાને રંગમાં એ તુરંગા ઈઝાને રંગમાં. બેહવા દે મને બેહવા દે. બાબા શું હાલ હું ગોમમાં જતો. ના જવાય આપણે તાર નથી જવું. ગોમમાં હું જતો. તું જતો હા એમ ક્યાં કીધા લગન પૈસા આલો. પેલું કોક છે પૈસા નહીં માર કરા તારે પૈસા મને 20 રૂપિયા આલો. 2 રૂપિયા છૂટા નહીં. 20 રૂપિયા 20 નહીં 20 રૂપિયા તું આલો નહીં તારો ભા આલો. જતો રહે તા બાણે કે આ છે તું એ કેતા બાપા કાંઈ જા.
અરે જા ને ભાઈ તું અત્યારે મગજની મેથી માર્યા વગર 5 મિનિટ પછી આવશો આપવા પડી હો દાડા લે ના માલ જોઈ હા તું જાઓ સીધા તમે પટી જઈશું જો દંડો ચોરી કરીને લઈ જાઓ એ લઈ જાજે તો દહીં એટલો એડો થઈ ગયો એમ તો હેડે મસ્ત ઊંઘ આવી તું ઊંઘવા નહીં દેતો ચાલો ભાઈ હા જોનતા તો ઊંઘતા તો છે શું છે બધું આ ઊંઘ્યો નતો રે આ તો ખાલી કોણ મન કર હું કહેતો કે તમે બોસ બોસ તે જવાના નહીં મરવું લે આ ડમરા ઘર બાજુ ડબલું નહીં જાવું અરે આ ભાઈ ડમરાના ઘર બાજુ જવાના તમે પેલો આપણો ડમરો ઓહો ઓહો ઓય એક તો સવાલ હા તો ઈ જો કા હા તો એને કઈ પેલો ગાડી વાળાએ ભાડું મંગાવ્યું છે અને હું એટલું હેડી નહીં જતો એને કઈ ભાડાનું કહી દો તમે હવે એવું છે ઓહો તે કહી દેજો ને હવે હા એ તું કહી દે મારા હું તો ઘેર મહેમાન આવ્યા છે કે તો કોમ છે એટલે હું એટલું એને ઘેર મુસે જ ના જાઉં એટલે તમારે એટલું કહેવાનું છે હો ને કહી દેજો એને એ તો કહી દે તું જાય હવે હા આ વળી હું કંજામાં કોમ છે હું કાવળી પેલા ડોમરા વાળી ગાડી લઈ પડે જેઠાપાની ખોટી તોડી આલી ને એ હું લે વળી સોપડા ગીરી કર તું આ ગાડી લઈ વળી જેઠાપાની ગાડી તોડી નાખી ક્યાં જવું પડે કે તું હું લે આ ગાડી લીધી જેઠાપાની ખોટું ખર્ચા કરાવે છે તારા બાપાને જવા દે ના એનું પછી કહે કે આમાં બહેના કાલે પેલું ઇન્ટરલોક કરવા મેલું છે કે એ જે કરવાનું છે ઘેર ના ઘેર નહીં દુકાન જવા દે જવા દે પેલા હાડી ગયો લેતા આવું પછી પેલું બધું કરવું ડોમરા કોમરા જવા દે એ ભાઈ હા બોલો ઇન્ટરલોક કરવા છે ને ઓનું ખમીસ સીવાનું છે અરે ખમીસ નહીં યાર હા બ્લાઉઝ કે બ્લાઉઝ ઓલા ઓહો હા એ સીવાનું છે તમાર માપનો હા તમારું હિવાન છે ના તાણા આ બૈરાનું તારું ભા માર તો આ સો હીવાય બૈરું શું હતા ને તમારું બૈરું નહીં લાવે મને સબ નહીં લાયા ગિયર છે ઘેર શું કરે છે હે ઘેર શું કરે છે રો ધસા એનું માપ શું હ એનું માપ એ તો એમ કેતી સોપડાનો છે શું નામ છે એનો કોંતા બેન કોણતા બેનો મેળો કોંતા બેન કાળુભાઈ હા કોણતા બેન કાળુભાઈ હે એ માપ છે ને ઓવા અરે હું ઇન્ટરલોક ઇન્ટરલોક ખોલ હે ઇન્ટરલોક એ કેવાની માં બૈરા ને હારું નોમ લાખ દેવતાનું હું લાખવા જાને આજુબાજુ ઇલાકા કાળુભાઈ નું બધું ફેમસ છે એ એ બધી દુકાન પૂછે કાળુભાઈ બૈરા નામ ખબર છે ફેમસ છે એ તો હા લાખ બસ કાલ રાતે આવજો હે કાલ રાતે નહીં હું તો અત્યારે નહીં હું તો લ્યા એમ ના આબુ લેવા આવજો 15 ના લેવાય કાલે કાલે હે કાલે લેતા આવજો 450 રૂપિયા કાલે 400 રૂપિયા લઉં હા અને આ લઈ દઉં હવ હારું હારું હિવિન રાખજે હારું હાલ હાલા ના બે રાસો થી આવી છે હો ભરતા ના બૈરાનું માપ વગર આવી છે બૈરું નહીં આવતો હાલા નાગ ઓહો ભાઈ સોપડા વાનિયા ખાઈને હેડ વાનિયા કહી દો એવું આ કાળિયો સો મળ્યો તો એ કાળિયા ની યાર જપ જોઈ યાર એને જેન તે લુકાય જ હોય છે શું થયું હું એના પાઇપ ના પૈસા હાલવા જીપુર કાઢ્યો સાહુભાઈ ના હેડ હા. 1600 રૂપિયા લ્યા હા એટલે એ બહુ કોક વાહિદભાઈ ના એટલે કોક પેલો માલ નો વેપારી છે શું કહેવાય આપણો સિમેન્ટ ને બધું વેચે છે પેલો હા એ સિમેન્ટ જ વેચાશે તો ઈવો લે છે તાણા હું પૈસા તમે કીધું નતું તમે કે ભાઈ આપણે તો સાહુભાઈ નાલવાના છે હું યાર સાહુભાઈ નું કીધું પણ એ બે હોભળો તો કે યાર એને સમજણ મોકલવાનો યાર એ અમુક તો હોભળતો નહીં ડાયરેક્ટ જતો જ રહેશે એમ કાળિયાને કરવાનું હું અમે 1600 રૂપિયા પેલા એ મને પાછા નહીં હાલતા કે કાળિયો એ મને પાછા નહીં હાલતો આ પેલા સાહુભાઈ નાલવાના અને સાહુભાઈ તો હાલવાના ઉભા રહી ગયા આમ હું શોથી લાવું અરે આ 7 દાડા મજૂરી ગયો તો હું અરે હમણાં એક દિન કાળિયાના મેં જ્યાં દોતા હા જવાન તમારે પાલનપુર ઓવા એટલે મેં કીધું કાળો પેલી દોતા વાળી ગાડીમાં બે હું પાણીનો બાટલો લઈ લઉં હા એ કે હું બાટલો લેવા જો તે સે ગાડી બેહ્યો સહી ગાડી બેહ્યો ગંગવા ગાડીમાં બેહીને જતો રહ્યો આમાં બસ મને મને હારું થયું કે મારા વળી એક જણો બાઈક લઈને પાછળ આવતો તો કા એ ઊભો તો મેં કહ્યું હેડજો પેલો મારો ગાડી છે અને આ તો જોવું તો મને તો પેલા શેખ પેલા મોટા શિયર કે શું એ મગરી વાળો ઢાળા મગરી વાળો ઢાળ ને મોટો ઓવા. ઈ જય 30 બાઈક વાળો. હા બાપડા બાઈક વાળાને હારું થજો છે ઓવરટેક કરી બસ કાળુભાઈ મળી ગયા હતા 500 કિલોમીટર આગળ જાય ઉતાર્યા બાઈક વાળા એટલો પીછો કર્યો પણ અમુક તો ચાલે. બે હોભળતો એ વાળા કીધું જવાન સાહેબ પાલનપુર કે હારું હારું મેં કીધું પોણી બાટલો ને ત્યાં આટલા પેલી ગાડીમાં બેસી જો એટલે આ તો ગંગોન ગાડી બેસી જતા રે
આમ કાળુભાઈ નો આમ કોનમાં કેવું પડે કાળિયા આમ જજે એમ અરે પણ નજીક જ જતો ને જવા દે કાળિયાને વાદે હું યાર. અરે સો બેરો છે યાર, સો હું ખાઈને નીકળ્યો તો બિહાર એવું છે કે હું હે યાર પેલો આપણો ડમરો ખરો કે ઓવા અરે પેલા ગાડી ઇકો કરી આલી હતી ને હા તે ઇકો આમ ભાડું બાકી છે હા તેમ તો કાળિયાથી હમાસર મોકલે સ્થાન. એ કાળો મું ધૂન ના કરીને આવા થારી ના ના વાત પણ હું તો જોરથી બોલ્યો છું કોનમાં. તો હોબળ્યો ઇકોનું કીધું ભાડું છે કે તે ભાડા કીધું પેલા કે જે ભાડો વાળો આવે છે રોજ તો હોબળ્યો હા આ કાળિયા આપણો ઘેર જેબ હતો કે હા. એટલે સામાન બધું મંગાવ્યો તો ઓલી વખત એમ તો કાળિયો મળાયો તો પાછો હું સંજાય બેઠો એ વખત મળે તો કે ઓવા તો એ જ રસ્તા થઈને જશે કે પેલા ઈ તો? હા કોકીન બૈરાને હાડીનું ઇન્ટરલોક ફોલ કરવા મેલ્યો ને પેલો બ્લાઉઝ સીવવા મેલ્યો ને એવું છે એમ કે? 450 રૂપિયાનો ધંધો કરાવે મારતો ઓહો હો 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 હો. ના એમ તો બેહડો એમ તો વ્યવહારમાં તો કેવું ના પડે પણ હા, હા, હેડો શું તને. છે યાર? કોઈ નહીં હેડો ને હવે. જી હો હાર તને. લે મને. હાર, હાર. સો ઉપડે છો હા સો ઉપડે હું તો ઘેર જાઉં છું લ્યા સમ અને તને ખબર નહીં પડતી સમ એટલે જે તમારી ગાડી તોડ નાખીને મૂર્ખા મેં સો ગાડી તોડી છે એ મને કાલે એવું કહેતા ખબર છે હું કેતા 25 માણસના વચ્ચે કીધું છે મને 25 માણસોના મારી ઇજ્જત કાઢી હું તો કોઈ કરી જ દે પણ શું એટલું તું મને શું એમ કહી છે લ્યા? પણ હું કોઈ કરી હોત તો તમારી ઇજ્જત કાઢી કા એવું કહેતા કે એમ કહી દે માં ભાડું વાળ દે ગાડીનું ભાગી નાખી છે ગાડી ભાગી નાખી છે તી ભાગી નાખી છે હું તો ગાડી જ દે ભાગી કોઈ ની એ મને કહેતા કાયમ જે ઈવન કેવું હોય કે જે હારું હેડ ખબર પડે છે કોકની ગાડી ભાગી છે પણ હું ભાગી જ દઈ તો હું મોનું છું જાજા તું તારા વાળે કોઈ માથા કુટકાયેલા હોયથી બોલતા નહીં તો હેડો છોકરી આવી જાય હે કોણ કોક કઈ જો રહ્યા તો છોકરી આવી જાય છે તું જૂઠું બોલી ગાડી ભાગી જૂઠું બોલી આ નોન સાયન્સ જવા દે મને મારે માથા આવડી કેની ગાડી છે હળું જે ઠોબાતા હું કદી કહી ના પણ તે ગાડી તોડી વાત તું હવે કાળીઓ કરતો હારી ગાડી તો મેં તોડી નહીં અને પાછું કે 25 માણસો વચ્ચે કીધું છે 25 માણસો આ કોણ આયા હે જેઠબા હી કોણ હે ઓ જેઠબા હા શું થયા ભાઈ? સોની આ કાળું મળ્યો તો મેં તમારી ગાડી તોડી છે કે તમે જ તમારી ગાડી ના, તોડી ભાઈ હું શું કીધું છે ગાડી બાડીનું કશું? તાર કાળીઓ કે તો કે જેઠબા ના. ગાડી તોડી છે હું તો પેલો ઈકો નતો તમે કરી ગયા હા એ ભાડાનું કીધું કે પેલા ભાઈ ને કીધું 150 રૂપિયા ભાડું બાકી સાથે એમ કીધું છે ભાઈ મી એ તો તાર હા, મેં કાળું તો કે ગાડી તો નાખી હતી એ ના ના જેઠાબાની. ના ના ના, ના ગાડી છે શી ગાડી હું તને કદી ગાડી મારો ગાડી જ નહીં તો શી તોડું તું સમારમાં ગાડી ના ત્યાં શી ગાડી તોડો મેં તો આપલા પૈસા બાકી હતા 150 પેલો ઈકો વાળો મારા ઘેર આવ્યો હતો એટલે મેં કાળો મળ્યો તો મેં બધા પેલા ભેગા થયા ગોમ વાળા કે ઈ મળ્યો તો તે બે રાન તો હું પાડી કોનમાં કીધું કે ભાઈ પેલો પેલો ડામડો મળે કે તો કેજો પેલો ઈકો વાળા ભાડું મંગાવ્યું સીમ તો કાળું ઊંધું ઊંધું હોબળ્યું હું એમ કહેતો? ઊંધું ઊંધું બોલતો હોય. એમ કહેતો કે 25 માણસો હતા અને જેઠુભાઈ એમ કહેતા કે તું પેલા ગાડી તો નાખી છે એમ. જો આ યાર આ તો પી ના યાર ને સો જ્યા હે સો જ્યા તો આ જો તમે તો સો અડ્ડી અડ્ડે અડ્ડે આજ અડે નહીં તાણા અંડા ફ્રાય ખાવા અરે રામ 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 હું ભગત માણસ એવું ના કહેવાનું મને બધું આ જો વળી કોઈ કેવું નહીં રહેવા દેવું અને આ બધું આ બધું હું આવું કરી નાખતો હા મેં તમને શું ગાડી તોડી નાખવાનું કે તું અનો આ કેવું છે ગાડી તો સાતો મૂર્ખું બધોની ઊંધું જો આપણા સાજી. જોઈ કા આ હુકમ છે ભાઈ બેરોના વાદે રવાય ની બેરા લોકો અત્યારે આવો છે આ બેરા જે ખરા ને હા. કોઈ પણ વસ્તુ બેરો શું હોય ઉતાવળ્યો હોય હો મવાળો હું કે છે સાચી વાત છે આ તું ઉતાવળ્યું ઘણું છે હા જો સક હવે બેરો શું હોય ઉતાવળ્યો હોય હો મવાળો હું કે છે હું ની ના સાંભળે અમને પેલા હું કે આ જો મીવાનો ગાડીનું ભાડું માગી ગયો તે દંતી ઈકો કરી દે હોરસો આમાં પટીએ હું કોઈ ભાઈ ના આલું તાલ દે ભાઈ પૈસા હું તો આ તો ભાડું માંગીશ માર નથી જો આ આવું બધું તારે લાય, એટલે તારી પટી હમણાં. બેડો ના દે રવાય નહીં તને કોઈ પણ કામ હોય ને પ્રોબ્લેમ તો મને પૂછી લેવાનું આઈને તારે હારું. આવવાનું ના કહેવાનું અને આ બહુ કેવાય તો મન તો કારણ આ બેડા ના કહેવાનું આવવાનું તો તળિયો તૂટી ગયેલો છે હું તો હાર જ છીએ નહીં જો સગા એ ઉત્સવ બધું હા આ બીજા બધા તળિયા તોડી નાખો સાહેબ હે હા બ્રાની કોઈ કશી કહેવાનું. દવાખાને જવું છે યાર દવાખાને જવું ટૂંપો ખાઈ લેવા અમને છે આ તો મસ્ત છે નાખ ઓ તમે કાળુભાઈ શિવ તમને કીધું કે આવવાનું તો એવું નહીં આ તો સારું થયું બાપડો બીજો અંશે કહેવાય તો ખોટું માની જાય કોક તો મને તો ખોટું લાગે છે યાર તો મને તો હો લાગતો ઓ આની વાત છે આ બાબા ગામમાં સીધો માણસ છે ગામનો
હું જાઉં છું જાજો યા તમે હોય તમારા વાદે કોણ માથા કૂટ હા કરે જો તું લોકો ગાડીઓ ના તોડતું આમ હા હા જો જોતા નહીં એટલે બધી પટી ગયા હા, મને જો ભાઈ જોઈ કા બે રમણ સાહુ હોય બે હરો ગમે ઉતાવળીઓ હોય કોઈનું હોભરે નહીં કરતા ને અત્યારે શું છે પોતે જોયેલું ને પોતે હોભરેલું કદી કોઈની વાત ઉપર વિશ્વાસ નહીં કરવો એ તો સાચી વાત તમે આવી એની વાત પર વિશ્વાસ કરી દીધો ને તમે અહીંયા મને પૂછો અને તમને એમ તો થવું જો કે મારે હળું જે થાપાને જેમ પૂછું આવું ના કઈ એટલે જ હું પૂછવા આવી એટલે હાલના સંબંધે બધા એવા થઈ જશે કાગળ જેવા કોક કે ને તો ફટ દઈને ફાટી જઈશ એટલે હંમેશા જોયેલું ઓખે કોને હોભળેલું ઉપર વિશ્વાસ કરવાનો કદી બીજા લોકોની કોઈના કહેવા વાળા કોઈ પણ વાત હોય કાળુભાઈ જેવા બેડા ગાડીની વાત છે ને ગાડી તોડવાની વાત છે એટલે આવું નહીં કરવાનું જિંદગીમાં કોઈ પણ વસ્તુ ફર્સ્ટ ફેસ ટુ ફેસ જઈને વાત કરવી બેડાના વાદે રહેવું નહીં